માથાભારે ઇસમો તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક પ્રિવેન્ટિવ કાર્યવાહી કરતી મહિધરપુરા પોલીસ. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય સાહેબની આજ્ઞા અનુસાર માથાભારે ઇસમો અને અસામાજિક તત્વો વિરુદ્ધ 100 કલાકમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર, સેક્ટર 1 સુરત શહેરનાઓએ શરીર સંબંધી અને મિલકત સંબંધી ખંડણી, પ્રોહિબિશન, જુગારના ગુનામાં સંડોવાયેલ અસામાજિક તત્વો વિરુદ્ધ ઇસમોને એક કરવા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર પિનાકીન પરમાર, ઝોન 3 મદદનીશ પોલીસ કમિશનર RR આહિર, ઈ ડિવિઝન સુરત શહેરનાઓની સૂચના તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર HM ચૌહાણ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર UJ જોશી ના માર્ગદર્શન મુજબ મહિધરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા જાળવવા, અસામાજિક ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તારીખ 17/3/2025 ના રોજ કલાક 20 થી 23 સુધી કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું અને આ કોમ્બિંગ દરમિયાન અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા, શરીર સંબંધી અને મિલકત સંબંધી ખંડણી, પ્રોહિબિશન, જુગારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની સાથે કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી. જે કોમ્બિંગ અંતર્ગત માથાભારે તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઇસમોના અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા સારું કોમ્બિંગ કરેલ છે.